આજની ધર્મકથા. પ્રણામ. પંડિત ચાણક્ય અને ચંદ્રગુપ્ત સાથેનો એમનો જે મેળાપ થયો, એ મેળાપ પછીથી હવે એમનું જે લક્ષ્ય હતું, મગધનું સામ્રાજ્ય, નંદવંશ, એ નંદવંશના ઉન્મૂલન માટેના પ્રયત્નો એમણે શરૂ કર્યા. શરૂઆત થઈ પશ્ચિમના ભાગથી. પંજાબ વગેરે પ્રાંતોની અંદરમાં સિકંદર પોતે જ્યારે ઈરાન તરફ આગળ વધ્યો, એ સમયે અહીંયા ભારતની અંદરમાં એ પોતાના કેટલાક સૂબાઓને મૂકતો ગયો હતો. જે પૌરસ સિકંદરથી પણ ન હણાયો અને જે પૌરસે વાચિક પરાક્રમ દ્વારા સિકંદરને જે અભિભૂત કર્યો અને એના કારણે સિકંદરે એની હારે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરી અને રાજવી તરીકે એને સ્વીકાર્યો, એ પૌરસ હવે જ્યારે સિકંદર ઈરાન તરફ આગળ નીકળી ગયો છે, ત્યારે એના કેટલાક જે સૂબાઓ હતા જેને એ મૂકીને ગયો હતો, એ સૂબાઓમાંના એક રાજવીના હાથે આ પૌરસનું ખૂન થયું છળથી. અને પૌરસના ખૂન થવાના કારણે એ આજુબાજુના તમામ રાજ્યો જે હતા એ બધાને સિકંદર પ્રત્યે હાડોહાડ ઘૃણા ઊભી થઈ હતી. એ બધી રાજ્ય ખટપટો ને બધું જ જે છે એ ત્યાંના રાજવીઓને, સૂબાઓને, આ બધાને બહુ ખટકતું હતું. પણ આ બળવાન સત્તાની સામે ઝઝૂમવાની કે લીડ લેવાની, નેતૃત્વ ઊભું કરવાની પૌરસ પછી કોઈની તાકાત નહીં. બધા અંદરથી સમસમી ગયેલા, પણ કોઈ પાસે નેતૃત્વ નહીં. અને નેતૃત્વના અભાવે આ બધા જ રાહ જોતા હતા કે ક્યારે તક મળે અને કોઈક વ્યવસ્થિત જો આપણને નેતા મળી જાય તો આપણે આ સિકંદરની સેનાને જે અહીંયાથી જે છે ભગાવી અને એની ધૂળધાણી કરવી છે. પંજાબ જેવો વીર પ્રાંત પણ સિકંદર જેવા પરદેશીના તાબામાં હતો, અને એટલે ત્યાંની શીખ કોમ જે હતી એને જરા પણ ચાલતું ન હતું. એમાં સિકંદરની રાજ્યનીતિ બહુ જ ભારે હતી. પ્રપંચ, દ્રોહ, વીર રાજવીઓના જીવનના જોખમ, આ બધું એમાં સપાયેલું હતું. પ્લસ બધાની નજર સામે એક બહુ મોટી ઘટના એ થઈ રહી હતી કે ભારતનો અણમોલ ખજાનો અને આખો ને આખો આપણો વેપાર એ પરદેશ તરફ ઢસડાઈ રહ્યો હતો. લોકો સમજી શકતા હતા કે ભારત ચૂસાઈ જશે આમને આમ, અને ભવિષ્યની પ્રજાનું શું થશે એની ચિંતા હતી. બધાને એમ થતું હતું કે આ આટલી વિદેશી સત્તાની સામે જે આપણે આ ખંડિયા બન્યા, એ સમયે કદાચ એવું લાગતું હતું કે આપણે ન લડીએ, લડવામાં કોઈ શાણપણ નથી. પણ આજે એવું સમજાય છે કે એમની સામે ન લડ્યા એનું પરિણામ બહુ જ ભારે છે. આ બધી જ પરિસ્થિતિનો તાગ મેળવ્યો ચાણક્યએ. પોતે આમ પણ તક્ષશિલામાં જ ભણ્યા છે, અને હજી પણ એમના પત્ની અને એમના માતુશ્રી એ તક્ષશિલામાં જ હતા. બધી વાતો એમણે સાંભળી. પોતે પંજાબમાં આવ્યા અને પોતાની હેતુની પૂર્તિ માટે હવે રાજ્યની જે ખટપટો કરવી જરૂરી હતી એ એમણે શરૂ કરી. લોકોને ભેગા કર્યા, લોકોની અંદરમાં જુવાળ ઊભો કર્યો, અને ધીરે ધીરે સિકંદરના પ્રતિનિધિ જે ત્યાંના હતા ફિલિપ્સ, એની સામે બળવો ઊભું કરવા માટેની એક આખી પરિસ્થિતિનું નિર્માણ કર્યું. પૌરસના ખૂનનો બદલો ખૂનથી લેવો જોઈએ, આવી એક વાત એ એમણે શરૂ કરાવી. લોકોની અંદરમાં ધીરે ધીરે કેટલીક શક્તિઓ આવી, કેટલીક હિંમત આવી. વિશ્વાસની જે કમી હતી, નેતૃત્વની જે કમી હતી, એ ચાણક્યએ ધીરે ધીરે પૂરી કરવાની શરૂ કરી. અને હામ ભરાતા હવે લોકો આ ફિલિપ્સની સામે પડ્યા. ફિલિપ્સના લશ્કરી સૈનિકના હાથેથી જ ઈસવીસન પૂર્વે 325માં ચાણક્યએ ફિલિપ્સનું ખૂન કરાવડાવ્યું. આ ઓછું હતું તો બીજા દાવ તરીકે સિકંદરના બીજા બે સેનાપતિઓ એન્ટિગોન્સ અને સેલ્યુક્સ, એ બંને વચ્ચે જે એકતા હતી એ એકતાની વચ્ચે એક નવો ભ્રમ ઊભો કરાવ્યો ચાણક્યએ. અને ભ્રમ ઊભો કરાવી બંનેની વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી કરાવડાવી. બંને
એક જ સિકંદરના સૈનિકો છે, સુબાઓ છે, અને તેમ છતાં ચાણક્યની જે કૂટનીતિ છે એને એ સમજી નથી શકતા. આ બાજુ સિકંદરને આ બધા સમાચાર મળે છે. એ પોતે ઈરાનમાં હતો અને એને ખ્યાલ આવે છે કે આ મારા નીકળી જવાના કારણે ત્યાં ન ધણિયાતા જેવી સ્થિતિ થઈ ગઈ છે. એટલે એણે ઈરાનની અંદરથી ફરીથી પરિસ્થિતિ ઊભી કરાવડાવી કે ફરી હું ભારત જઈશ અને ભારત જઈને ફરીથી રાજ્ય સત્તા સ્થાપીશ. પણ એ આવું કંઈક કરી શકે એની પહેલાં જ એનો સ્વર્ગવાસ થયો ઈસવીસન પૂર્વે 323માં. મેસેડોનિયન શહેનશાહ એનો એક આખો ને આખો યુગ જે હતો એ યુગ સિકંદરનો એ પૂરો થયો. અહીંયા જે ચાણક્યએ દાવ નાખેલો હતો એ દાવ એકદમ સફળ થતો ગયો. સેનાપતિ એન્ટિગોન્સ અને સેલ્યુક્સ એ બંને વચ્ચે 3 વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને આ લાંબા યુદ્ધના કારણે બંને પાયમાલ થઈ ગયા. આ બાજુ સિકંદરનો જે વારસ ગણાતો હતો યુનિમોસ એ વખતે ભારતમાં આવ્યો, પણ એ સિકંદર જેવો પરાક્રમી ન નીકળ્યો. એને તો જે પ્રમાણે યુદ્ધ જોયા 3 વર્ષ સુધી પોતાના જ સૈનિકોના, એ પોતે સિંધ તરફથી ભાગી નીકળ્યો. અને આ આખી પરિસ્થિતિમાં ડામાડોળ થતાં સિકંદરના સામ્રાજ્યને મરણતોલ ફટકો આપવા માટે ચાણક્યએ બરોબર દાવ અજમાવ્યો અને રાજપુત્ર ચંદ્રગુપ્તની સરદારી નીચેથી પશ્ચિમોત્તર રાજાઓને ભેગા કર્યા, ચંદ્રગુપ્તને નેતા બનાવ્યા અને બધાની સહાયતા દ્વારા એ આખીને આખી ઈરાની રાજ્ય સત્તા જે છે એને છેદનભેદન કરવામાં ચાણક્ય સંપૂર્ણ રીતે સફળ થયા. આ રીતે પશ્ચિમોત્તર ભાગના પંજાબ અને એના સીમા પ્રાંતમાં ચંદ્રગુપ્ત એનો અધિકાર જમાવ્યો. પંજાબની રાજ્યગાદી ઈસવીસન પૂર્વે 322માં ચંદ્રગુપ્તને પ્રાપ્ત થઈ. પશ્ચિમોત્તરના લગભગ બધા જ રાજાઓએ પોતાની સ્વતંત્રતા પોતાને પાછી અપાવનાર આ ચાણક્ય અને ચંદ્રગુપ્ત એ બંનેઓને પોતાની રાજી ખુશીથી પોતાના નેતા અને રાજા તરીકે સ્વીકાર્યા. આ બધું ચાણક્યએ કરાવડાવ્યું. આપણને ખરેખર પ્રશ્ન થાય, જેના પિતા જૈન મતમાં હતા, જે પોતે પણ પાછળથી જૈન મતને સ્વીકારવાના છે અને જૈન મતની આજ્ઞા હેઠળ આવવાના છે, કદાચ જૈન મતના સ્વીકારને ધર્મના ભાવને સાઈડ પર મૂકીએ તો ચાણક્યએ જે કૂટનીતિથી આ રાજવીઓને અંદર લડાવ્યા, યુદ્ધ કરાવ્યું, આ બધું જોતાં આપણને સહેજે પ્રશ્ન થાય કે આ તો કેટલું ખોટું કર્યું એણે. સત્ય અને અસત્ય એ બંને આપણી સામે એવી રીતે મૂકવામાં આવ્યા છે ભણતર દ્વારા કે આપણે સાહજિક રીતે જે દેખાય છે એને જ માની લઈએ અને એને જ ટેગ આપી દઈએ કે આ સત્ય ને આ અસત્ય. આપણે ત્યાં સત્ય અને અસત્યની વ્યાખ્યાઓ જે છે, હિંસા અને અહિંસાની જે વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યાઓમાં આશય શુદ્ધિને મહત્તમ બળ આપવામાં આવ્યું છે. થોડુંક સાઈડ ટ્રેક જઈને એક વાત લઈએ કે વસ્તુપાળ તેજપાળે જ્યારે મ્લેચ્છો આવવાના હતા, યવનોને મ્લેચ્છો આવવાના હતા, ત્યારે તેજપાલે પોતાની તલવારથી 2 લાખ મ્લેચ્છોના મસ્તક કાપ્યા હતા આબુની કોતરમાં. દેખીતી હિંસા કેટલી મોટી, પંચેન્દ્રિય મનુષ્યો, અને તેમ છતાં પણ આખા ઇતિહાસમાં જોઈ વળીએ વસ્તુપાલ તેજપાલના ચરિત્રોમાં ક્યાંય પણ કોઈ જગ્યાએ એમની માટે હિંસક કે ક્રૂર કે ઘાતકી જેવો શબ્દ વાપરવામાં નથી આવ્યો. ભલભલા પૂર્વાચાર્યોએ લખેલા ચરિત્રોની વાત છે. એનો અર્થ એવો પણ નથી કે એમણે હિંસાને સમર્થન આપ્યું છે, પણ જે સમયે જે પર્યાયમાં જેની જે જવાબદારી છે તે જવાબદારીની અંદરમાં એણે જે કાર્ય આશય શુદ્ધિ સાથે કરવું પડે તે કાર્ય કરવાની અંદરમાં એને ક્યાંય કલંકિત ગણવાનો આપણે ત્યાં વ્યવહાર પહેલેથી રાખવામાં આવ્યો નથી. મંત્રીનું કામ છે, સેનાપતિનું કામ છે કે રાજ્ય સત્તાના રક્ષણની માટે જે કરવું પડે તે કરવાનું. અને વસ્તુપાળ તેજપાળે તો જે કર્યું હતું એ સમયે એ ફક્ત રાજ્ય સત્તાનું રક્ષણ ન હતું, એ સંસ્કૃતિનું રક્ષણ હતું. અનાર્ય પ્રજા, મ્લેચ્છ પ્રજા, આ બધી પ્રજા એનો વિરોધ નાનપણથી આપણા બાળકોમાં જો ઘુસાવવામાં નહીં આવે, આપણે એવી વાત નથી કરતા કે દરેક લોકોને આપણે બાળકોને સમજાવો કે આ બધા કાફિર છે, જેમ એ લોકો સમજાવે છે એવી રીતે, પણ એટલું ચોક્કસ છે કે મહદ અંશે
જે પ્રજાને આપણે યોગ્ય નથી ગણતા તે પ્રજા સાથે સંબંધ રાખવો એ પણ આપણે ત્યાં માન્ય નથી. બહુ ઉદારવાદી થઈ અને આપણે જે પરિસ્થિતિઓ ભોગવી છે, અત્યારે ભોગવીએ છીએ, આ ધ કેરેલા સ્ટોરીને આ બધી જે મૂવીઝ આવે છે, અને એના કારણે જે જાગૃતતા લોકોમાં ફેલાય છે ને જે સત્ય હકીકત છતી થાય છે, એના દ્વારા આપણે પણ એ સમજવું જ પડશે કે જતે દિવસે આપણે પણ આ માર્ગે આગળ જો ન વધ્યા તો પરિણામ બહુ જ ભયંકર છે. આમ મ્લેચ્છો, અનાર્યો આ બધાને શાસ્ત્રકાર ભગવંતોએ પણ ક્યાંય ઇષ્ટ નથી ગણ્યા. આ ચાણક્યએ જે કર્યું વિદેશી સત્તા માટે, એ ન કર્યું હોત ને તો આ વિદેશી સત્તાઓ દ્વારા આખીને આખી સંસ્કૃતિનો હ્રાસ થઈ ગયો હોત, જે લગભગ આજે થઈ ગયો. ચાલો ચાણક્યએ બચાવ્યું, પણ આજે આપણને એવા કોઈ ચાણક્ય મળતા નથી. તો દરેક વ્યક્તિએ પોતે પોતાના પરિવારના ચાણક્ય બનવું પડે. વિદેશી વ્યક્તિ નહીં, વિદેશી વિચારધારા એ અત્યારે શત્રુ છે. દેખીતી રીતે કદાચ કોઈ વિદેશી વ્યક્તિ શત્રુ નથી, પણ આ વિદેશી વિચારધારાઓ, ક્રિશ્ચિયાનિટીની, ઇસ્લામની, આ બધા દ્વારા આપણી શ્રદ્ધાનો જે રીતે હ્રાસ થાય છે, આપણી શ્રદ્ધાને અંધશ્રદ્ધા તરીકે જે રીતે ચિતરવામાં આવે છે, એ પણ એક યુદ્ધ છે જે દરેક પરિવારે લડવું પડશે. અને જો નહીં લડીએ તો આપણી આવતી પેઢી માટે આપણે ગુનેગાર સાબિત થશું. આપણે આપણી વાર્તા પર ફરીથી આવીએ. ચાણક્ય એને જે રીતે વિદેશી સત્તાઓને ભગાવી, એ પદ્ધતિ જે પણ હતી, પણ એનો આશય જે હતો એ અતિશય પવિત્ર હતો. હવે ચાણક્યએ પોતાનું જે લક્ષ્ય હતું એ લક્ષ્ય તરફ નજર ફેરવી. ચંદ્રગુપ્ત એ ધીમે ધીમે પૂર્વના પ્રાંતો ઉપર કાબૂ મેળવવા માટે પણ આગળ વધ્યા. એક એક પ્રદેશ જીતતા જીતતા ગંગા નદીના પટ તરફ વળ્યા, અને હવે પૂર્વાંતરના પ્રદેશો હતા કે જેમાં પાર્વત્ય નામનો પ્રદેશ, એની પર પર્વત નામના રાજાનું રાજ્ય. આ પર્વત રાજાને મલયકેતુના નામને એક યુવાન રાજપુત્ર, જે પોતે જ રાજ્ય વહીવટમાં અમાત્ય તરીકે હતો. આ લોકોને સર કરવા તો એક બહુ મોટી ઘટના થાય, બહુ મોટી જીત મળે કે જેના કારણે મગધના સામ્રાજ્ય ઉપર જે મોટું યુદ્ધ કરવું છે એની માટે બહુ સહાયભૂત એવી સૈન્ય અને લક્ષ્મી એ બધાની સહાયતા એ ચાણક્યને મળી રહે. હિમાલયના પ્રદેશોનો એ અનુભવ, એ બળવાન વિચારધારા, એ બધું જ, અને સારામાં સારો તીરંદાજ આ મલયકેતુ નામનો રાજકુમાર, એટલે એની સાથે વાતચીત કરી અને જે પ્રદેશો જીતા એમાં અડધા હિસ્સાની વહેંચણી કરવાની કબૂલાત ચાણક્યએ એની સાથે કરી. એટલે હવે ચંદ્રગુપ્ત પાસે યવન, કિરાત, કાંબોજ અને પારસિક આદિનું સૈન્ય બળ હતું. બધા જ સહાયભૂત થવા લાગ્યા. એમાં પર્વતરાજાનું સૈન્ય બળ પણ મેળવ્યું. એટલે હવે એણે મગધ ઉપર ચડાઈ કરી, પાટલીપુત્રને ઘેર્યું. બળવાન સૈન્યની મદદથી લગભગ 3 વર્ષ સુધી પાટલીપુત્રને ઘેરો નાખ્યો. એ સમયે આ રાજા પર્વત અને એના આધીન અન્ય રાજાઓ એ ચંદ્રગુપ્તના સહાયક બન્યા. ઘણા લાંબા સમય સુધી આ ઘેરો રહ્યો. કિલ્લાબંધી કોઈ પણ કાળે કોઈ પણ રીતે તૂટતી જ ન હતી. એટલે એના કારણે ચાણક્યએ હવે પોતાની વિદ્વત્તાને કામ પર લગાડી. જૂના પુરાણા ગ્રંથો કાઢ્યા. એ ગ્રંથોમાંથી એમને વાંચતા વાંચતા ખ્યાલ આવ્યો કે પાટલીપુત્ર જે છે એ એના કુળદેવી જે છે એના મંદિર દ્વારા સંરક્ષાયું છે. મહાપદ્મ નામની એ કુળદેવી. અને એટલે તીક્ષ્ણ બુદ્ધિવાળા ચાણક્યએ આ મહાપદ્મ નામના કુળદેવીના મંદિરને અને એના પ્રત્યેની શ્રદ્ધાને તોડવા માટે યુદ્ધની અંદરમાં બહાર કિલ્લેબંધી ચાલુ છે પાટલીપુત્રની, અને હવે પોતે નવો બીજો દાવ નાખે છે. પોતે વેશ પરિવર્તન કરે છે. ચાણક્ય, ચંદ્રગુપ્ત અને મહારાજા પર્વત આ ત્રણેય સનાતન ધર્મી સાધુ એટલે કે પરિવ્રાજકનો વેશ ધારણ કરે છે. આ કેટલી મોટી રિસ્ક છે વિચાર કરીએ. બાજુમાં કિલ્લેબંધી ચાલુ છે, આજુબાજુ ઘેરો ઘાલીને બેઠા છે, અને એ જ 3 મુખ્ય વ્યક્તિઓ કે જે યુદ્ધની અંદરમાં નેતાઓ છે, યુદ્ધના પ્રણેતા છે, એ જ 3 વ્યક્તિઓ નગરની અંદરમાં વેશ પરિવર્તન કરીને આવે છે. જો હણાય તો બહાર બેઠેલી સૈન્યનું શું થાય એ બહુ મોટો પ્રશ્ન. અને તેમ છતાં ચાણક્યનો આત્મવિશ્વાસ કેવો ગજબ હશે. 3 જણા આવે છે, પરિવ્રાજકનો વેશ ગ્રહણ કરે છે,
અજાણ્યા સંન્યાસી તરીકે ગુપ્ત દ્વારોથી પાટલીપુત્ર નગરમાં પ્રવેશ કરે છે. પ્રભાતનો સમય હતો. મહારાજા મહાપદ્મ, અમાત્ય, અમલદાર વર્ગ આ બધા કુળદેવીના મંદિરમાં પ્રાર્થનામાં આવ્યા હતા. અને આ ત્રણેય પ્રભાવશાળી જટાધારી તાપસો મંદિરની નજીક આવ્યા અને જોર જોરથી ઓમ બ્રહ્મ આવા શબ્દોચ્ચાર સાથે એ ત્યાં જાપ કરતા હોય એવી રીતે બેઠા છે. મગધ એ અત્યારે થોડી અંધાધૂંધીમાં હતું, કારણ કે બહાર કિલ્લેબંધી ચાલુ હતી. મહિનાઓ વર્ષો વીતવાના આવવા લાગ્યા. મગધ નરેશ એ લડી શકે એમ ન હતા એટલું પ્રબળતાથી, કારણ કે સૈન્ય બહુ જ મોટું હતું. આ બાજુ આ લોકો જીતી શકે એમ ન હતા, કારણ કે એ જે કિલ્લાની આજુબાજુની ખાઈ અને કિલ્લાની ઘેરાબંધી હતી એને ભેદી શકે એમ ન હતા. પણ મગધની પ્રજામાં ભય ઊભો થયેલો હતો કે આમને આમ કેટલા સમય સુધી. એટલે કંટાળો, થાક, એનો સૌથી મોટો ફાયદો અહીંયા ચાણક્ય ઉપાડે છે. મગધની કુળદેવીના મંદિરે એકત્રિત થયેલા શ્રદ્ધાળુઓ અને અગ્રગણ્ય પ્રજા એણે આ ત્રિપુટીને કુળદેવીએ પોતાની સહાય માટે મોકલીને આપ્યા છે એવું આ લોકોએ જતાવવાનું શરૂ કર્યું. ચાણક્ય પાસે મંત્રશક્તિ તો હતી જ, એટલે એને અવનવા ચમત્કારો દેખાડવાના શરૂ કર્યા. થાકેલી પ્રજા એટલે લક્ષ્યહીન હોય, આવી પ્રજા ચમત્કારની સામે તરત જ ઝૂકી જ જાય. આપણી ઘણી બધી ગામડાની ને આ બુદ્ધિજીવી કહેવાતી પ્રજાઓ પણ આ ક્રિશ્ચન લોકો નાના મોટા શો બતાવી અને કોકને સાજા કરી દીધા જીસસની કૃપાથી, આવું બધું દેખાડીને આખા કન્વર્ઝનના કાર્યો વર્ષોથી કરે છે. અને આપણી બુદ્ધિજીવી પ્રજા, જેને આજકાલના ભણતર ગણતરવાળી ભણેલી કહી શકાય, એટલે ભણેલી અભણ પ્રજા, એ ભોળવાઈ પણ જાય અને લોકો ક્રિશ્ચિયાનિટીને ખરો ધર્મ માની અને એ ધર્મ તરફ વળતા પણ જાય. આપણી કમનસીબી છે આ બધી. આપણું ભણતર એ આપણું શસ્ત્ર હતું અને એ શસ્ત્ર જ આપણે ભાંગીને બેઠા છે. એ સમયે મગધની પ્રજાને પણ આ જ પરિસ્થિતિ અનુભવ આવી. થાક્યા હતા અને એમાં ચમત્કારો દેખાયા એટલે તરત જ એ લોકો તરફ વળવા લાગ્યા અને આ વેશધારી તાપસોને પ્રાર્થના કરવા લાગ્યા કે જો કુળદેવીએ જ તમને મોકલ્યા છે તો હવે તમે અમને રસ્તો આપો અને કોઈ પણ ભોગે આ પરિસ્થિતિમાંથી અમને બહાર કાઢો. નંદવંશના વિનાશનું એક સૌથી મોટું કાર્ય અહીંયા થઈ રહ્યું હતું. પંડિત ચાણક્યની આ વેશધારી ત્રિપુટીએ વચન સિદ્ધિ દાખવે એવા કેટલાક પ્રયોગો દેખાવ્યા કે જો આ જે ચાણક્ય જે છે ને, નામ બદલાવીને કહ્યું હતું કે આ જે પરિવ્રાજક છે એ વચન સિદ્ધ મહાપુરુષ છે. અને એના મુખેથી કેટલીક વસ્તુઓ એવી બોલાવડાવી કે જે પ્રયોગ રૂપે હતી અને જે સત્ય પુરવાર થઈ મંત્રસિદ્ધિના બળે લોકોની શ્રદ્ધા બેસી ગઈ. યોગી તરીકેનું આ જે નાટક હતું એટલું સરસ ભજવાઈ રહ્યું હતું કે મંદિરમાં હાજર રહેલ વ્યક્તિઓ કુળદેવીના બદલે આ ત્રિપુટીને પોતાના તારણહાર માનવા લાગી. લગભગ અડધો પોણો કલાક સુધી આવી પ્રાપંચિક ઇન્દ્રજાળની વિદ્યાઓ પંડિત ચાણક્યએ બતાવે લાગી અને પછી પોતે જાણે એકદમ ગાઢ ધ્યાન દશામાં ઉતરી ગયા હોય, સમાધિનો ત્યાગ કરી અને પોતાને શારીરિક અવયવો દ્વારા અંગોમાં જાણે કોઈ મહાન દેવ આવ્યો હોય એ રીતે એણે જોરથી પોતે ધ્રુજવા લાગ્યા અને જોરથી ધૂણવાપૂર્વક બોલવા લાગ્યા બુલંદ અવાજે કે એ મૂર્ખ માનવીઓ, આ કુળદેવીએ જ તમને આ સ્થિતિએ પહોંચાડી દીધા છે. એને ઉખેડીને અહીંથી નગરની બહાર તળાવમાં ડૂબાડી દો. એ કાર્ય જેવું થશે એવું તરત જ તમને ગ્રહ દેવતા સહાય કરશે. દરવાજા ખોલી તરત જ રણ મેદાને પડો અને તમને જય મળવાનો જ છે જો આ કુળદેવીનો નાશ તમે કરશો તો. અને તમારા દુશ્મનો ઊભી પૂંછડીએ નાસી જશે. લોકોને આમ પણ શ્રદ્ધા બેસી ગઈ હતી. અંધશ્રદ્ધા ઊભી કરાવવામાં આવી હતી. એટલે લોકો માટે આ શબ્દો પૂરતા હતા. અને આ ત્રિપુટી પોતાનો ભાગ ભજવી અને હજી આગળ વધે એ પહેલાં તો ઉદ્ધત યુવાનોએ આ મગધની સંરક્ષક એવી પરમ પવિત્ર કુળદેવીને તેના સ્થાન પરથી ઉત્થાપન કરી દીધા. મંદિરની બહાર લાવીને મૂકી દીધા. મંદિરમાં રહેલ રક્ષક દેવદેવી અન્ય મૂર્તિઓ આ બધાને ખસેડી દીધા અને મગધના સંરક્ષણમાં સહાય કરતા આ બધા જ અધિષ્ઠાયકો એ પોતાના અપમાન થાય એવા વર્તાવથી ગુસ્સે થયા. એમણે પોતાનું દેવતાઈ બળ સંહરી લીધું અને પોતે પોતાના સ્થાને ચાલ્યા ગયા. અને આ ખ્યાલ આવ્યો ચાણક્યને મંત્રબળથી કે પોતાનો દાવ પૂર્ણપણે સફળ થયો છે. દેવાધિષ્ઠિત આ જે મગધ સચવાયેલું હતું એ હવે
દેવની શક્તિ વિનાનું થયું. એટલે એણે તરત જ પોતે કોઈને શંકા ન પડે એ રીતે પોતે તરત ત્યાંથી ખસી ગયા. આ બાજુ રણક્ષેત્રે તો બંદોબસ્ત તૈયાર જ હતો. પાટલીપુત્રના દરવાજા જેવા ખુલ્યા, પાટલીપુત્રના લોકો ચાણક્યએ જે પરિવ્રાજકના સ્વરૂપે કહ્યું હતું એ પ્રમાણે મૂર્તિઓને પધરાવી અને સીધા દરવાજા ખોલીને લડવા માટે આગળ વધ્યા. આ બાજુ સામે લશ્કરને કહેવામાં આવ્યું જ હતું કે આવું થશે એટલે તમે તૈયાર રહેજો. અને ઘાસની જેમ કચ્ચર ઘાણ બોલાતા લશ્કર એ એટલો મોટો કાળો કેર વર્તાવ્યો કે પાટલીપુત્રનું પતન થયું. મગધની પ્રજા અને અમલદાર વર્ગે એટલી હદ સુધી ખાના ખરાબી દેખી કે એમણે લડવા માટે નેતૃત્વ લેવાની જ ના પાડી દીધી. અને આ બાજુથી પાટલીપુત્રના નગરના દરવાજે જે યુદ્ધ જામ્યું હતું ત્યાં લગભગ કોઈ બચ્યું નહીં, અને જે બચ્યા એ બધાને ચાણક્યએ કેદ પકડી લીધા. અને આમ મુખ્ય કચેરીઓ, કોષાધ્યક્ષ, લશ્કર આ બધાનો કબજો મેળવી મૌર્ય સેનાધિપતિ પાટલીપુત્રના કિલ્લા પર મૌર્ય વંશનો વિજય ધ્વજ એમણે ફરકાવ્યો. ચાણક્યની કૂટનીતિ આ ખરેખર આપણા સુજ્ઞ વાચકોએ કે જેમને ખરાબ શીખવાની ધારા છે એમ નહીં, એક લક્ષ્યની પૂર્તિ માટે કેટલી હદ સુધી વ્યક્તિ કટિબદ્ધ બની શકે. સામ દામ દંડ ભેદ જે કરવું હોય તે કરીએ, પણ પોતાના લક્ષ્યની અને લક્ષ્યની શુભતા હોય એવા લક્ષ્યની પાછી એની પૂર્તિ માટે ચાણક્યએ જે રીતે જે નીતિઓ અપનાવી એ જાણવા જેવી છે. આપણે કોઈ સમર્થનની વાત નથી કરતા કે આવું બધું સારું છે, કરવું જોઈએ, એમ નહીં, પણ એટલું ચોક્કસ છે કે અત્યારે આપણે જે રીતે નિરસ થઈને બેઠા છે એ તો કોઈ કાળે યોગ્ય જ નથી. વિદેશીઓની જે આખી આ અત્યારે ચાલ માયાજાળ જે રચાણી છે એમાંથી જૈન શાસનને બહાર લાવવાનું, જૈન દીકરા દીકરીઓને આ બધા વૈચારિક માયાજાળમાંથી પણ બહાર લાવવાનો પ્રયાસ આપણા દ્વારા જો સમય આવે નહીં થાય, ઓલરેડી વી આર લેટ, એ પછીથી દેર વિલ બી નથિંગ. આ સ્થિતિ ઉપર આપણે ન પહોંચીએ એ માટે આપણે બધા કમર કસીએ, ચાણક્યને આદર્શ તરીકે રાખી અને આપણામાં પણ કંઈક એનો અંશ કોઈ પ્રગટે અને કોઈ નેતૃત્વ લે એવી શુભ મંગલ કામના સાથે. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.